મિત્રો 150-60 કિલોમીટર આગળ આવીને આપણે આવી ગયા છે ગુલ્લુલુલ. હા એવું જ નામ છે, ગુઈલાલુ. આરબી ટુમકુર ચિત્રદુર્ગા ટોલવે. ગુઈલુલ ટોલ પ્લાઝા છે, ગુઈલુલ જોર લખ્યું અમે. ગુઈલાલુ टोल प्लाजा गाइस, चेक करे गाइस, चेक करे. टोल प्लाजा पूज्य टोल. हाँ, कौन सा टोल प्लाजा का नाम क्या है? टोल प्लाजा का नाम क्या है? गुईलालू. चलो काट लो. गुईलालू टोल प्लाजा आ चुके हैं गाइस, गुईलालू टोल प्लाजा. तो चलिए गाइस आगे बढ़ते हैं. तकरीबन हमने 160 किलोमीटर कवर कर लिया है 1.5 घंटे में. आगे चलते हैं इस गाना सुनते सुनते. What a view! Oh Monica! Oh my darling! Oh Monica! Oh my darling! What a view guys! What a view! મસ્ત મજાનો વ્યૂ આવી ગયો છે ગાઈઝ. 160-70 કિલોમીટર ગાઈઝ આગળ આવી ગયો છું બેંગ્લોર થી અને આ વ્યૂ જોવા મળ્યો છે ગાઈઝ. વાવ! ઓ ભાઈ સાહેબ, બહુ મસ્ત વ્યૂ છે ભાઈ, બહુ મસ્ત વ્યૂ છે. પવન ચક્કી કેટલી બધી છે જો બધે. વાવ બધે આટલામાં જો. મિત્રો ચિત્રદુર્ગા છે, આવડું આ ચિત્રદુર્ગા. હા, તો બેંગ્લોર થી આપણે ચિત્રદુર્ગા આવીએ તો આ મસ્ત મજાનો વ્યૂ જોવા મળે છે. મિત્રો વાવાઝોડું, પવન ચક્કીની સ્પીડ જોવો ગાઈસ, પવન ચક્કીની સ્પીડ જોવો ગાઈસ. ગાઈસ ચિત્રદુર્ગ, આ ચિત્રદુર્ગ ઉપર છું અને અહીંયા છે પવન, વાવાઝોડું જે વાઈ રહ્યું છે ગાઈસ. ઓ ભાઈ સાહેબ, ચક્કીની સ્પીડ જો ગાઈસ કેટલી ફાસ્ટ પડે છે. ઓ વાવાઝોડું છે યાર. वो आ गया, देखो देखो वो आ गया. મિત્રો હે બુલ્લુ ટોલ પ્લાઝા આવી ગયા છે. 2 અને 2.5 થી પોણા 3 કલાકમાં આપણે 250 થી પોણી 300 કિલોમીટર આપણે રન કટ કર્યો છે. આ રોડનું નામ कौन सा टोल प्लाजा है? चित्रदुर्ग. पुलिस क्यों भी है भाई? पुलिस का यहाँ क्या काम है भाई? कुछ तो गड़बड़ है भाई, कुछ तो यहाँ पे क्या बोला पता भागी जता टोल દીધા વગર. એટલે ગાઈસ આવી ગયા છીએ આપણે ટોલ ભરીને આગળ. ચાલો કરીને સૂરજ દાદાનો વ્યૂ જોવો ગાઈસ. ઓ હુબલી 169 કિલોમીટર. સૂરજ દાદાનો વ્યૂ જો આમાં મેળવ્યું જો. ઓ ભાઈ સાહેબ, હુબલુ. મિત્રો આપણે છે ને 260 કે 270 કિલોમીટર કાપીને આપણે હુબલ્લુ આવી ગયા. હુબલી ને હુબલ્લુ. અને સૂરજ દાદાના મસ્ત દર્શન થઈ ગયા હતા. મિત્રો બેંગ્લોર થી નીકળીને પહોંચી ગયા છે ધાવણગીરીથી આગળ. 278 કિલોમીટર ગાડી ચલાવી છે 3.5 કલાકમાં. હા ગાઈસ 3.5 કલાકમાં આપણે આવી ગયા છીએ અહીંયા 278 કિલોમીટર કાપીને ધાવણગીરીથી આગળ. 7 વાગી ગયા છે. મસ્ત મજાની ચા પીવી છે. અહીંયા ચા બની રહી છે, તમે ચેક કરી શકો છો. હા ગાઈસ આ બાજુની સાઈડ આપણે પૂના જવાનું છે 540 કિલોમીટર. આ બાજુની સાઈડથી આવ્યા છીએ આપણે બેંગ્લોરથી ગાઈસ. A few moments later 360 કિલોમીટર કાપીને ગાઈસ આવી ગયા છીએ ટોલ ટેક્સ ઉપર. અને આ ટોલ ટેક્સ કયો છે કંઈ નામ લખ્યું નથી અહીંયા. તો મિત્રો બેંગ્લોરથી નીકળીને 400 કિલોમીટર ગાડી ચલાવી 4 કલાકમાં પહોંચી ગયો છું હું પાલીકોપા. હા ગાઈસ પાલીકોપા પહોંચી ગયો છું. હા ગાઈસ અહીંયા આપણે ડિનર કરવા માટે ઊભા રહ્યા છીએ, રસોઈ બનાવવા માટે ઊભા રહ્યા છીએ. હા ગાઈસ મસ્ત મજાની અહીંયા રસોઈ બની રહી છે, તમે ચેક કરી શકો છો. ડિનર કરવા માટે ઊભા રહ્યા છીએ. તો ગાઈસ મસ્ત મજાનું ડિનર બની રહ્યું છે. વાવ. મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ હુબલી એટલે કે બેંગ્લોરથી 400 કિલોમીટર. હા ગાઈસ બરોબર સાંભળ્યું છે, બેંગ્લોરથી 400 કિલોમીટર હુબલી. અહીંયાથી 450 કિલોમીટર જેવું પુણે છે હજી. તો બેંગ્લોરથી 4 વાગે નીકળ્યા હતા અને રાઈટ 9 વાગે હું અહીંયા હુબલી પહોંચી ગયો છું. ડિનર કરવાની તૈયારી કરી રહ્યા છીએ. મસ્ત મજાનું આ મંદિર મળી ગયું છે. હા બનાવીએ છીએ. મિત્રો કેટલું ભગવાનની કેટલી કૃપા છે કે આ ભાઈ મને ભાડીને મારા ફેમિલીને જોઈને શિવશક્તિ ધામ છે મારી પાછળ. મને એ ભાઈ એવું કહેવા આવ્યા કે અંદર રૂમ છે, બધી ફેસિલિટી છે, અંદર આવી જાઓ, અંદર રસોઈ બનાવો, કિચન છે, પાણી છે, વોશરૂમ છે, બધું જ છે. થેન્ક યુ સો મચ.
આ ભાઈ મને સામેથી કીધું, મને બોલાવવા માટે આવ્યા કે અંદર આવતા રહ્યો આ મંદિરની અંદર, પાછળ મંदिर છે ને ત્યાં. अब वो भाई सुन रहे, मैं हिंदी में बोलता हूँ. ये जो भाई है वो मुझे बोलने के लिए खाना पकाने के लिए अंदर आ जाओ, वॉशरूम है, खाना पकाने के लिए किचन है, रूम है, सब चीज़ें अवेलेबल है, बाहर मत रुको, अंदर आ जाओ. बहुत ही बढ़िया काम किया ये भाई ने, बहुत ही अच्छे आदमी है. तो हमें यहाँ 5-10 मिनट रुकना है, गाड़ी में ही सोना है. मैं बोला मैं बाहर का कुछ खाता पीता नहीं हूँ, मैं सिर्फ ग्रामीण हूँ, खुद पकाता हूँ, खुद खाता हूँ. ऐसे बोला. बहुत बहुत धन्यवाद आप सभी लोगों का. आपका नाम क्या है? संतोष भाई नाम है. ये भाई को हिंदी आती है, ये भाई को हिंदी नहीं आती, कन्नड़ बोलते हैं. आपका नाम क्या है? हनुमंत घोड़ा. हनुमंत घोड़ा भाई बहुत ही उम्दा व्यक्ति है, बहुत ही अच्छे व्यक्ति है. अंकल आपका नाम क्या है? निंगैया. निंगैया भैया है जो बहुत ही अच्छे, बहुत ही मजा आया. थैंक यू सो मच सभी लोगों का खूब खूब आभार. हाँ તો આ છે આપણા બ્રાહ્મણોનો પાવર છે. ખાલી બ્રાહ્મણ નામ પડ્યું ને તો કે અંદર આવી જાવ, કે અંદર રસોઈ બનાવો, અંદર રૂમ છે, અંદર રોકાઓ, બધી જ વસ્તુની મને હા પાડી. મેં નથી પૂછ્યું, હું બ્લોગ બનાવતો તો તમે જોયું ને, એ ભાઈ મને બોલાવ્યો કે રસોઈ બનાવો છો તો અંદર વહી આવો. કે નેક્સ્ટ લેવલની ભાઈ મજા આવી, બહુ સારા વ્યક્તિ હતા, બહુ મજા આવી. મિત્રો મસ્ત મજાની અહીંયા મેગી બની રહી છે બાળકો માટે. ચેક કરો ગાઈસ, મેગી. ઓ ભાઈ સાહેબ, છોકરાઓ જો અહીંયા મસ્ત ગાડીમાં નિકી વલાડ જોઈ રહ્યા જો. હુબલી પાસે આપણે આ નાઇટ હોલ્ટ કર્યો છે, જ્યાં જો છોકરાઓ ગાડીમાં શું કહેવાય નિકી વલાડ જોવે છે. પૂનમ અહીંયા રસોઈ બનાવે છે, એને મેગી ખાવાની ઈચ્છા છે તો મેગી બનાવીએ છીએ. આ લોકો મંદિરવાળા એક ફૂલ સપોર્ટ કર્યો કે અંદર આવતા રહ્યો, બાળકો છે, ફેમિલી છે, રસોઈ અંદર બનાવવા આવો. મેં કીધું ના ભાઈ, અમારે ઘરે ગમતથી રસોઈ બનાવી છે, પછી અમે નીકળી જઈશું. એ કે ના 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 ના, રોકાઈ જાઓ, અહીંયા રોકાઈ જાઓ. કીધું કેટલા મસ્ત વ્યક્તિ છે ભાઈ, દિલ ખુશ હો ગયા. તો મિત્રો બાળકો મેગી લઈને બેસી ગયા છે. આ લોકોને અત્યારે મેગી ખાવી છે. જો ભાઈ કેટલા ખુશ છે. અને અમારી મેગી અહીંયા સ્પાઇસી બની રહી છે, મસ્ત સ્પાઇસી મેગી બનાવવાની છે. ચેક કરો ગાઈસ. તો ચાલો મિત્રો ડિનર કરવા માટે વાગી ગયા છે અત્યારે 9:30. મસ્ત ડિનરનો સમય થઈ ગયો છે. મોરી અને વિરાંશ મેગી ખાય છે અને આપણી મસ્ત સ્પાઇસી મેગી બની રહી છે ગાઈસ. ચેક કરો. અને એકદમ હાઈવેની નજીક હો ગાઈસ. અહીંયા શિવશક્તિ મંદિર છે, બહુ મસ્ત. જો અહીંયા આ મંદિર છે, હા, શ્રી ક્ષેત્ર શિવશક્તિ ધામ. ત્યાં આપણે ડિનર કરી રહ્યા છીએ. બહુ મજા આવે છે, આ જ મજા લેવાની છે. કન્ટિન્યુ બોલો, કન્ટિન્યુ. Many hours later. The next morning, the next day. કોલ્હાપુર.
યાદ છે આપણે હોટલ ગોતવા પાછા ગયા હતા જમવાનું ગોતવા. दुनिया में लोगों को धोखा कर કોંગનોલી ટોલ પ્લાઝા ઉપર પહોંચી ગયા છીએ. તિરુપતિ બાલાજીથી 860 કિલોમીટર ચલાવીને આવી ગયા છીએ કોંગનોલી ટોલ પ્લાઝા. કોલ્હાપુર અહીંથી 20 કિલોમીટર. મિત્રો ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? મજામાં જશો, કેમ કે આપણા બ્લોગ વિડીયો જોતા એ બધા મજામાં જ હોય. મિત્રો ભાવનગરથી તિરુપતિ બાલાજી અને તિરુપતિ બાલાજીથી બેંગ્લોર થઈને અત્યારે હું કોલ્હાપુર પહોંચી ગયો છું. હા ગાઈઝ, બેંગ્લોરથી હું 600 કિલોમીટર ગાડી ચલાવીને કોલ્હાપુર પહોંચી ગયો છું અને અત્યારે થઈ ગયું છે કોલ્હાપુરની અંદર ગુડ મોર્નિંગ. હા ગાઈઝ, મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને અહીંયા જો આપણે ચા નાસ્તો કરવા માટે હોલ્ટ કર્યો છે. ચેક કરો ગાઈઝ, મસ્ત મજાની ચા બની રહી છે અહીંયા. વાવ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, બાપા સીતારામ. મૌર્ય વીરુ ગુડ મોર્નિંગ બોલો. ગુડ મોર્નિંગ મોર્યાન. ગુડ મોર્નિંગ. બધા જનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ગાઈઝ. મસ્ત મજાની ગાડી ઊભી રાખી છે અને હાઈવે ઉપર જે ચા પીવાની મજા છે ગાઈઝ. લિંગનુર, આ ગાઈઝ જો અહીંયા લખ્યું છે લિંગનુર, ગામડાનું નામ છે કંઈક ગાઈઝ. અહીંયા આપણે ચા પીવાની છે અને અહીંયાથી આપણે જવાનું છે પુણે થઈને લોનાવાલા. હા ગાઈઝ, આની પછીનો તમને જે વ્લોગ જોવા મળશે એ લોનાવાલાનો જોવા મળશે. તો આ વ્લોગ જરૂરથી જોજો, કેમ કે આ વ્લોગમાં તમને લોનાવાલા કેવી રીતે પહોંચાય, લોનાવાલા અમે ક્યાં જવાના છીએ, કેવી રીતે જવાના છીએ, બધી જ વસ્તુઓ તમને આ વ્લોગમાં બતાવીશ. કન્ટિન્યુ. યુટ્યુબ ફેમિલી, મસ્ત મજાની બ્રેડ અહીંયા થઈ રહી છે. ચેક કરો. હો ભાઈ સાહેબ, અને આ છોકરાઓ જો બ્રાઉની ખાય છે અહીંયા. તો બ્રાઉની મસ્ત ગરમ તું વડા નતા પછી